નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પરવેઝ અંસારી અને ફરી એકવાર આપ સર્વેનું મારી YouTube ચેનલ એજ્યુગુરુમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 10 ગણિતનું ત્રીજી એકમ કસોટીનું પેપર સોલ્યુશન એકદમ સરળતાથી શીખીશું. તો શરૂ કરીએ આપણે વિભાગ A. તો વિભાગ A માં આપણને 4 હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક પ્રશ્નનો ઉત્તર શું આવે તે આપણે સમજીએ. તો પ્રશ્ન નંબર 1, બહુપદી px માટે y બરાબર px નો આલેખ નીચે આકૃતિમાં આપેલ છે. px ના શૂન્યોની સંખ્યા શોધો. અહીંયા રકમમાં આપણને એક આલેખ આપેલો છે. આ આલેખ ઉપરથી આપણે શૂન્યોની સંખ્યા લખવાની છે. તો મેં તમને ચેપ્ટર નંબર 2 માં આલેખ ઉપરથી શૂન્યોની સંખ્યા લખતા શીખવાડેલું છે. આપણે શું કરવાનું? તો આપણો આ જે આલેખ છે, હા, એ આલેખ x અક્ષને જેટલી વાર છેદે એટલા શૂન્યો થાય. તો આપણો આ આલેખ તમે જોઈ શકો છો, બે બિંદુઓમાં છેદે છે, એટલે કે બે વાર છેદે છે. તો શૂન્યોની સંખ્યા કેટલી થાય? 2. એટલે તમારે જવાબમાં લખી દેવાનું 2. હવે બીજો પ્રશ્ન, નીચેનામાંથી દ્વિચલ સમીકરણ 5x + 3y = 5 નો એક ઉકેલ જણાવો. અહીંયા આપણને એક દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે. આ સુરેખ સમીકરણનો ઉકેલ આપણે શોધવાનો છે. એના માટે આપણને 4 જુદા જુદા ઓપ્શન આપેલા છે અને દરેક ઓપ્શનમાં કૌંસ આપેલો છે અને કૌંસમાં બે સંખ્યાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે કૌંસમાં જે બે સંખ્યા હોય એમાં પ્રથમ સંખ્યા એ x નું મૂલ્ય હોય અને બીજી સંખ્યા એ y નું મૂલ્ય હોય. તો આપણે સૌથી પહેલા રકમમાં આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ લખીએ. 5x + 3y = 5. હવે આનો ઉકેલ આપણે મેળવવાનો છે. તો ઉકેલ એટલે કે x અને y ની એક કિંમત શોધવાની છે. તો આપણે આ 4 ઓપ્શનમાંથી એવું ઓપ્શન પસંદ કરવાનું છે કે જે આપણે x અને y ની કિંમત આ સમીકરણમાં મૂકતા આ સમીકરણનું સમાધાન થાય. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી આવવી જોઈએ. તો આપણે ઓપ્શન A ટ્રાય કરીએ. ઓપ્શન A માં શું છે? 1 0. તો x = 1 અને y = 0 આપણે લઈએ. અહીંયા લખીએ. પહેલું જ ઓપ્શન લઈએ આપણે. x = 1 અને y = 0 લેતા. તો માટે કિંમતો મૂકીએ તો 5 એમના એમ, કૌંસમાં x ની જગ્યાએ 1 + 3 y ની કિંમત 0 = 5. તો માટે 5 એકા 5 + 3 × 0 તો 0 = 5. તો આનું સાદું રૂપ શું થાય? ડાબી બાજુ 5 + 0 એટલે કે 5 અને જમણી બાજુ પણ 5 એટલે કે ડાબા બરાબર જવાબ. એટલે કે આપણે x = 1 અને y = 0 માટે રકમમાં આપેલ દ્વિચલ સુરેખ સમીકરણનું સમાધાન થાય છે. એના માટે ડાબા બરાબર જવાબ આપણને મળે છે. તો x = 1 અને y = 0 એ આપેલ દ્વિચલ સુરેખ સમીકરણનો એક ઉકેલ છે. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન A 1 અને 0. એના જવાબમાં લખી દઈશું આપણે 1 અને 0, ઓપ્શન A.
બાકી વિદ્યાર્થી મિત્રો તમે ઓપ્શન બી, ઓપ્શન સી અને ઓપ્શન ડી ટ્રાય કરશો તો એના માટે રકમમાં આપેલ દ્વિચલ સુરેખ સમીકરણનું સમાધાન થશે નહીં. એટલે આ બધા જે ઓપ્શન છે એ જવાબમાં આવે નહીં. ચલો હવે પ્રશ્ન નંબર 3. આપણને રકમમાં એક સમાંતર શ્રેણી આપેલી છે 3/2, 1/2, -1/2, -3/2 માટે આપણે સામાન્ય તફાવત d લખવાનો છે. હવે સામાન્ય તફાવત d શોધવો એકદમ સહેલો છે. સામાન્ય તફાવત d ની કિંમત શોધવાનું સૂત્ર છે a2 a1. તો બરાબર. હવે a2 એટલે શ્રેણીનું બીજું પદ. તો શ્રેણીનું બીજું પદ કયું છે? 1/2. સૂત્રનું માઈનસ અને a1 એટલે પ્રથમ પદ 3/2. તો બરાબર. હવે અહીંયા બંનેના છેદ સરખા છે એટલે અંશની સીધે સીધી આપણે બાદબાકી કરી દઈએ. તો 1 - 3, 1 માંથી 3 જાય કેટલા વધે? -2 અને છેદમાં 2 9 કટ કરીએ તો 2 × 2 એટલે કે d ની કિંમત આપણને કેટલી મળશે? -1. હવે ચોથો પ્રશ્ન. આપણને બિંદુ આપેલો છે. બિંદુનો યામ 4 - 3 છે અને એનું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા થાય. એટલે કે આપણે આપેલા બિંદુનું x અક્ષથી લંબ અંતર શોધવાનું છે. તો અહીંયા મેં આલેખ દર્શાવેલો છે. એ આલેખમાં આપણે આ બિંદુનું સ્થાન દર્શાવીએ પહેલા. તો 4 - 3 તો આપણને ખબર છે કે જે પહેલી સંખ્યા હોય એ બિંદુનો x યામ હોય અને જે બીજી સંખ્યા હોય એ બિંદુનો y યામ હોય. તો આ બિંદુને આપણે દર્શાવવા શું કરીશું? x અક્ષ ઉપર 4 જોઈ લઈશું અને y અક્ષ ઉપર -3. એટલે આ બિંદુનું સ્થાન જો અહીંયાથી 4 અહીંથી -3 એટલે અહીંયા આ થાય. આ આપણું બિંદુ 4 - 3. હવે આપણે શું કરવાનું છે? તો આ જે બિંદુ છે એ બિંદુનું x અક્ષથી લંબ અંતર શોધવાનું છે. આપણે x અક્ષથી એક લંબ દોરીએ તો આ બિંદુ x અક્ષથી કેટલા અંતરે આવેલું છે? આપણે અહીંયાથી ગણી લઈએ 1 2 અને 3. એટલે આપણો જવાબ કેટલો આવશે? 3. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો સેક્શન એ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે શરૂ કરીએ વિભાગ બી. પ્રશ્ન નંબર 5. રકમમાં આપણને એક બહુપદી આપેલી છે x2 - 3. એના શૂન્યો શોધવાના છે અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો સૌથી પહેલા રકમમાં આપણને જે બહુપદી આપી છે એના આપણે શૂન્યો શોધીએ. તો શૂન્યો કેવી રીતે શોધવાના? તો રકમમાં જે બહુપદી આપી હોય એના બરાબર 0 લઈ લેવાનો. તો માટે હવે રકમમાં અહીંયા બે પદ છે. એમાં પ્રથમ પદનો વર્ગ છે પરંતુ બીજા પદનો વર્ગ નથી. તો આપણે બીજા પદનો વર્ગ બનાવીએ તો પ્રથમ પદ x નો વર્ગ અને બીજું પદ અહીંયા 3 છે. તો 3 એટલે કે આપણે એને વર્ગમૂળમાં 3 નો વર્ગ લખી શકીએ. હેલો. તો બંને પદના વર્ગ થઈ ગયા. હવે a નો વર્ગ - b ના વર્ગની રીતે આના અવયવ પાડીએ તો એના બે અવયવ પડશે. એક કૌંસમાં a - b એટલે કે x - વર્ગમૂળમાં 3 અને બીજા કૌંસમાં a + b એટલે કે x + વર્ગમૂળમાં 3 બરાબર 0. હવે બંને કૌંસને આપણે 0 સાથે સરખાવી દઈએ તો માટે x - વર્ગમૂળમાં 3 બરાબર 0 અને x + વર્ગમૂળમાં 3 બરાબર 0. અહીંયા કૌંસ નહીં કરીએ તો ચાલશે. હવે આના પરથી આપણે x ની કિંમત શોધી લઈએ તો માઈનસ વર્ગમૂળમાં જે 3 છે એને ઉપાડીને આપણે જમણી બાજુ લઈએ તો ગણિતના નિયમ પ્રમાણે આની નિશાની ચેન્જ થશે. તો માટે x બરાબર માઈનસ વર્ગમૂળમાં 3 છે તો શું થશે? પ્લસ વર્ગમૂળમાં 3. એટલે x ની કિંમત આપણને મળશે પ્લસ વર્ગમૂળમાં 3. તે જ રીતે હવે આના ઉપરથી આપણે x ની કિંમત મેળવીએ તો પ્લસ વર્ગમૂળમાં 3 ને ઉપાડીને આપણે જમણી બાજુ લઈએ તો નિશાની ચેન્જ થશે એટલે આપણને x ની કિંમત મળશે માઈનસ વર્ગમૂળમાં 3. ખ્યાલ આવી ગયો? એટલે કે
x ની બે કિંમતો મળી, પ્લસ વર્ગમૂળમાં 3 અને માઈનસ વર્ગમૂળમાં 3. એટલે આપણે અહીંયા લખી દઈએ આમ વર્ગમૂળમાં 3 અને માઈનસ વર્ગમૂળમાં 3 એ x નો વર્ગ માઈનસ 3 ના 2 શૂન્ય છે. હવે આપણે શું કરવાનું છે? તો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તેના માટે આપણે શું કરીશું? તો ફરીથી રકમમાં આપણને જે બહુપદી આપી છે એ બહુપદી આપણે લખીએ તો x નો વર્ગ માઈનસ 3 બરાબર આ બહુપદી છે. હવે શૂન્યો અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવો હોય તો બહુપદીને તેના પ્રમાણિત સ્વરૂપમાં આપણે ફેરવી દઈએ. પ્રમાણિત સ્વરૂપ એટલે શું? તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે ax નો વર્ગ પ્લસ bx પ્લસ c. આ સ્વરૂપમાં આપણે બહુપદીને ફેરવી દઈએ. તો સૌથી પહેલા x ના વર્ગ વાળું પદ, તો અહીંયા જો x ના વર્ગ વાળું પદ છે, એના પછી કયું પદ આવે? x વાળું પદ. હવે અહીંયા x વાળું પદ નથી, આપણે x વાળું પદ ઉમેરી દઈશું તો લખીશું પ્લસ 0x અને પછી છેલ્લે આવે અચળ પદ. અચળ પદ આપણને કેટલું આપ્યું છે? માઈનસ 3. ખ્યાલ આવી ગયો? હવે આ બહુપદીને આપણે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખામણી કરીએ તો ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર સાથે સરખાવતા તો એની કિંમત કેટલી મળશે? અહીંયા x ના વર્ગનો સહગુણક આપેલો નથી તો આપણે 1 ધારી લઈએ. જો સહગુણક ન આપેલો હોય તો આપણે 1 માનવાનું. તો એની કિંમત કેટલી થશે? 1. અહીંયા લખી દઈએ a બરાબર 1, b બરાબર 0 અને c બરાબર કેટલા છે? માઈનસ 3. હવે આપણે શૂન્યનો સરવાળો શોધીએ. તો શૂન્યનો સરવાળો આપણે બે રીતે શોધીશું. સૌથી પહેલા આપણને અહીંયા બહુપદીના અવયવ પાડતા x ની જે બે કિંમતો મળી એનો સરવાળો કરીએ અને જોઈએ જવાબ શું આવે છે. તો અહીંયા આપણે લખીએ, માનો એક શૂન્ય આપણે આલ્ફા ધારીએ અને બીજો શૂન્ય બીટા ધારીએ તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર વર્ગમૂળમાં 3 પ્લસ બીજો શૂન્ય માઈનસ વર્ગમૂળમાં 3 તો બરાબર પ્લસ વર્ગમૂળમાં 3 અને અહીંયા કૌંસ ખોલીશું તો પ્લસ માઈનસ એટલે માઈનસ વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 3 માઈનસ વર્ગમૂળમાં 3 કટ થશે એટલે જવાબ શું મળશે આપણને? 0. એટલે કે આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો આપણને કેટલો મળ્યો? 0. હવે સૂત્રની મદદથી આપણે શૂન્યનો સરવાળો શોધીએ. તો શૂન્યનો સરવાળો શોધવાનું સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા બરાબર માઈનસ b ભાગ્યા a. તો કિંમત મૂકીએ તો માઈનસ m ના m. b નું મૂલ્ય, તો b નું મૂલ્ય કેટલું છે? 0 અને છેદમાં a. એની કિંમત કેટલી છે? 1. તો 0 ભાગ્યા 1 એટલે જવાબ શું આવે? 0. એટલે કે આપણે અહીંયા ગણતરી કરીને જે બે શૂન્ય મળ્યા એનો સરવાળો કર્યો તો પણ જવાબ 0 આવ્યો અને સૂત્રની રીતે આપણે સરવાળો શોધ્યો તો પણ જવાબ કેવો આવ્યો? 0. એટલે કે બંને રીતે જવાબ કેવો આવે છે? સરખો. આનો અર્થ એવો થાય કે શૂન્યોના સરવાળા માટે આપણો સંબંધ સાચો છે. તે જ રીતે હવે શૂન્યનો ગુણાકાર આપણે શોધી લઈએ. તો શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા. પહેલા આપણને જે બે શૂન્ય મળે એનો ગુણાકાર કરીએ તો વર્ગમૂળમાં 3 ગુણ્યા માઈનસ વર્ગમૂળમાં 3 બંનેનો ગુણાકાર કરીએ તો પ્લસ માઈનસ છે તો માઈનસ અને 3 તરી 9 અથવા વર્ગમૂળમાં 3 નો વર્ગ થાય અને
વર્ગમૂળમાં 3 નો વર્ગ, તો વર્ગ અને વર્ગમૂળની નિશાની એક સાથે આવે તો આપણે વર્ગમૂળની નિશાની દૂર કરીએ છીએ અને જવાબ સ્વરૂપે અંદરની સંખ્યા લખી દઈએ છીએ. એટલે આપણો જવાબ કેટલો આવે? -3. હવે આપણે સૂત્રની રીતે કરીએ તો આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર શોધવાનું સૂત્ર છે c છેદમાં n. તો c ની કિંમત કેટલી છે? -3 અને છેદમાં એની કિંમત કેટલી છે? 1. તો -3 છેદમાં 1 એટલે જવાબ કેટલો આવે? -3. જુઓ, શૂન્યના ગુણાકાર માટે પણ બંને રીતે જવાબ સરખો આવે છે, એટલે કે શૂન્યના ગુણાકાર માટે પણ સંબંધ કેવો છે? સાચો. ખ્યાલ આવી ગયો? અહીંયા આ દાખલો પૂરો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. આપણને સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે શોધવાનું કીધું છે. એમાં રકમમાં બે દ્વિચલ સુરેખ સમીકરણ આપણને આપેલા છે. તો સૌથી પહેલા આપણે રકમમાં આપેલા બે સમીકરણ લખીએ. પહેલું સમીકરણ છે x + y બરાબર 5 અને બીજું સમીકરણ છે 2x - 3y બરાબર 4. પ્રથમ સમીકરણને 1 નંબર આપીએ અને બીજા સમીકરણને 2 નંબર આપીએ. હવે આપણે લોપની રીતે આનો ઉકેલ શોધવાનો છે. તો લોપની રીતે ઉકેલ શોધવા માટે શું કરવું પડે? કાં તો x વાળા પદ સરખા બનાવવા પડે, કાં તો y વાળા પદ સરખા બનાવવા પડે. તો આપણે આ દાખલામાં શું કરીશું? y વાળું પદ સરખું બનાવીએ. હવે y વાળું પદ સરખું બનાવવા માટે શું કરીશું? જુઓ, અહીંયા કોઈ સહગુણક નથી એટલે આપણે 1 માનીશું. અહીંયા 1y છે અને અહીંયા 3y છે. એટલે આપણે સમીકરણ 1 ને 3 વડે ગુણી દઈએ. પહેલા એટલે 3 એકા 3 થઈ જશે એટલે y વાળું પદ કેવું થઈ જશે? સરખું. તો આપણે લખી દઈએ સમીકરણ 1 ને 3 વડે ગુણતા. તો આપણે ગુણી દઈએ. હવે 3 વડે સમીકરણ 1 ના બધા પદોને ગુણવાનું. તો પહેલું પદ શું થશે? 3x પછી પ્લસ બીજું પદ 3 એકા 3y બરાબર 3 પંચા 15. નવું જે સમીકરણ મળે એને આપણે નંબર આપી દઈએ 3 અને બીજું સમીકરણ એમના એમ આપણે લખી દઈએ. તો 2x - 3y બરાબર 4 સમીકરણ નંબર 2 એમના એમ. હવે એક લાઈન આપણે દોરીએ. હવે અહીંયા જુઓ y વાળું પદ ઉપર +3y નીચે -3y એટલે કટ થઈ જશે અને બાકીના પદોનો સરવાળો બાદબાકી જે થતું આપણે કરી દઈએ. તો અહીંયા +3x અને નીચે +2x તો બંનેનો સરવાળો થાય તો કેટલા મળે આપણને? 5x બરાબર અહીંયા +15 અને +4 તો +19. તો હવે આમાં x ને આપણે કરતા બનાવીએ તો x બરાબર 19 અને x નો જે સહગુણક છે 5 એ ક્યાં જશે? છેદમાં. એટલે x ની કિંમત આપણને કેટલી મળશે? 19/5. હવે આ x ની કિંમત આપણે સમીકરણ નંબર 1 માં મૂકીને y ની કિંમત મેળવી લઈએ. આપણે લખી દઈએ કે સમીકરણ 1 માં x બરાબર 19/5 મૂકતા સૌથી પહેલા સમીકરણ નંબર 1 જોઈને લખી દઈએ જેથી કરીને આપણને કિંમત મૂકવામાં સરળતા રહે. તો માટે હવે x ની જગ્યાએ કેટલા લખીશું? 19/5 પ્લસ y એમના એમ બરાબર 5. હવે y ની કિંમત શોધવી તો આપણે શું કરવું પડશે? આ જે 19/5 છે એને જમણી બાજુ લઈએ. તો માટે y બરાબર 5 અને ગણિતના નિયમ પ્રમાણે આની નિશાની ચેન્જ થશે. પ્લસ શું થઈ જશે? માઈનસ. તો માટે y બરાબર હવે જો અહીંયા 5 છે ને તેના છેદમાં આપણે 1 મૂકી દઈએ અને પછી ચોકડી ગુણાકાર કરીએ. તો પાયો 25
પછી માઇનસ 19 એકા 19 અને છેદમાં 5 એકા 5. તો માટે y બરાબર હવે 25 માઇનસ 19, 25 માંથી 19 જાય તો કેટલા વધે 6 અને છેદમાં 5 એકના n. એટલે x ની કિંમત આપણને મળી 19 છેદમાં 5 અને y ની કિંમત મળી 6 છેદમાં 5. અહીંયા આ દાખલો પૂરો. પ્રશ્ન નંબર 7, આપેલ સમાંતર શ્રેણીનો સરવાળો શોધો. અહીંયા આપણને રકમમાં એક સમાંતર શ્રેણી આપેલી છે, એ સમાંતર શ્રેણીના પદોનો આપણે સરવાળો શોધવાનો છે. હવે સરવાળો શોધવાના દાખલામાં શું કરવાનું? સૌથી પહેલા a અને d ની કિંમત શોધવાની. હવે a એટલે પ્રથમ પદ. સમાંતર શ્રેણીનું જે પ્રથમ પદ હોય એને આપણે a તરીકે દર્શાવી શકીએ. જે બરાબર કેટલા છે 34 તથા સામાન્ય તફાવત જેને આપણે d કહીએ છીએ. તો d ની કિંમત શોધવાનું સૂત્ર છે a2 - a1. હવે a2 એટલે બીજું પદ, તો બીજું પદ કેટલું છે 32 અને માઈનસ a1 એટલે પ્રથમ પદ 34 બરાબર. આ 32 માંથી 34 જાય તો d ની કિંમત કેટલી આવે -2. ખ્યાલ આવી ગયો? હવે આપણે આ જે અંતિમ પદ આપણને આપેલું છે એ અંતિમ પદને an તરીકે ધારીએ અને પદોની સંખ્યા શોધી લઈએ. તો અહીંયા લખીએ આપણે, ધારો કે an બરાબર 10. હવે an ની કિંમત શોધવાનું સૂત્ર આપણને ખબર છે. શું છે સૂત્ર? an બરાબર a પ્લસ કૌંસમાં n માઈનસ 1 ઇન્ટુ d. તો માટે an નું મૂલ્ય કેટલું લઈશું આપણે 10 બરાબર a નું મૂલ્ય 34 પ્લસ n ની કિંમત શોધવાની છે તો n m ના m માઈનસ 1 પણ m ના m અને d નું મૂલ્ય છે -2. ખ્યાલ આવી ગયો? હવે આપણે શું કરીશું? તો a ની જે કિંમત છે 34 એને ઉપાડીને આપણે ડાબી સાઈડ લઈ જઈએ. તો માટે 10 m ના m પ્લસ 34 નો -34 બરાબર જમણી બાજુ શું બાકી રહેશે n - 1 અને -2 m ના n. હવે 10 - 34 કેટલા થાય? પ્લસ માઈનસ એટલે બાદબાકી થશે. તો 34 માંથી 10 જાય તો કેટલા વધે 24 અને મોટી સંખ્યા નિશાની તો -24 બરાબર n - 1 અને -2 m ના n. હવે અહીંયા n - 1 ના ગુણાકારમાં જે -2 છે એને ઉપાડીને આપણે ડાબી સાઈડ લઈએ ક્યાં જશે છેદમાં. એટલે કે -24 છેદમાં -2 બરાબર n - 1. તો 12 દુ 24 અને માઈનસ માઈનસ પ્લસ 12 થશે. એટલે કે n - 1 બરાબર કેટલા આયા 12. તો માટે હવે n નું મૂલ્ય શું કરીશું આપણે -1 ને ઉપાડીને જમણી સાઈડ લાવીએ તો ડાબી બાજુ શું બાકી રહેશે n બરાબર 12 તો ઓલરેડી હતા જ અને -1 નું +1. તો માટે n બરાબર 12 + 1 એટલે કેટલા થાય 13. n નું મૂલ્ય આપણને મળી ગયું. હવે શું કરવાનું છે તો રકમમાં આપેલા પદોનો સરવાળો કરવાનો છે. તો સરવાળો શોધવાનું સૂત્ર લખીએ Sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં a પ્લસ n. હવે n એટલે અંતિમ પદ તો માટે s. હવે n નું મૂલ્ય 13 બરાબર n ની જગ્યાએ 13/2 કૌંસમાં a એટલે પ્રથમ પદ એનું મૂલ્ય કેટલું છે 34 અને n એટલે અંતિમ પદ 10. તો બરાબર અહીંયા 2 અને 13 કટ નહીં થાય તો 13/2 m ના m કૌંસમાં 34 + 10 કેટલા થશે 44
તો 2 વડે કટ કરીશું તો 22 દુ 44 એટલે કે આપણે શું કરવું પડશે 13 ગુણ્યા 22 તો અહીંયા આપણે કરી લઈએ 22 ગુણ્યા 13 તો પહેલા 0 1 વડે ગુણાકાર તો 1 દુ 1 દુ 3 દુ 6 3 દુ 6 બંનેનો સરવાળો કરીએ તો 6 6 ને 2 8 અને 2 એટલે કે જવાબ આવે 286. ખ્યાલ આવી ગયો? અહીંયા વિદ્યાર્થી મિત્રો આ દાખલો પૂરો. પ્રશ્ન નંબર 8 બિંદુઓ 4 - 3 અને 8 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતર વિભાજન કરતા બિંદુના યામ શોધો. રકમમાં આપણને બે બિંદુઓના યામ આપેલા છે. આ બંને બિંદુઓને જોડતો એક રેખાખંડ છે. એ રેખાખંડનું અંતર વિભાજન કરતું બિંદુ એના યામ આપણે શોધવાના છે. આપણે આકૃતિ દ્વારા સમજ મેળવીએ પહેલા પ્રશ્નની અને ત્યારબાદ ગણતરી કરીએ. માનો આપણે બે બિંદુ લઈએ AB, એમાં એના યામ 4 - 3 અને B ના યામ છે 8 અને 5. હવે રેખાખંડ AB ની ઉપર આપણે એક બિંદુ લઈએ અને એ બિંદુના યામ આપણે ધારી લઈએ XY. હવે આ બિંદુ P એ રેખાખંડ AB નું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આનો અર્થ એવો થાય કે AP નું મૂલ્ય 3 થાય અને PB નું મૂલ્ય 1 થાય. ખ્યાલ આવી ગયો? અને બિંદુ P એ શું થશે? તો વિભાજન કરતું બિંદુ થાય. તો વિભાજન કરતા બિંદુના યામ શોધવા માટે આપણે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીશું. તો આપણે વિભાજન સૂત્ર લખીએ. વિભાજન સૂત્રનો ઉપયોગ કરતા તો વિભાજન કરતું બિંદુ P એના યામ XY બરાબર m1x2 plus m2x1 છેદમાં m1 plus m2 m1y2 plus m2y1 છેદમાં m1 plus m2. હવે સૂત્રમાં કિંમતો મૂકીએ, પણ એના પહેલા રકમમાં આપણને જે બે બિંદુઓ આપેલા છે એના યામને આપણે માન લો એ બિંદુના યામને x1 y1 કહીએ અને b ના યામને x2 y2 કહીએ. તથા રકમમાં આપણને જે ગુણોત્તર આપેલો છે 3:1 એને આપણે m1:m2 તરીકે દર્શાવીએ. લાવી ગયો? હવે આપણે કિંમતો મૂકીએ. ચલો તો બરાબર કૌંસમાં સૌથી પહેલા m1 ની કિંમત. હવે m1 એટલે શું? પહેલી સંખ્યા, ગુણોત્તરની પહેલી સંખ્યા. તો m1 ની કિંમત કેટલી થશે? 3. કૌંસમાં x2 ની કિંમત 8 પ્લસ m2. હવે m2 એટલે બીજી સંખ્યા 1 કૌંસમાં x1 ની કિંમત કેટલી છે? 4 અને છેદમાં m1 plus m2 તો 3 plus 1. હવે ફરીથી m1 ની કિંમત 3 કૌંસમાં y2 ની કિંમત કેટલી છે? 5 m2 ની કિંમત 1 કૌંસમાં y1 ની કિંમત -3 છેદમાં m1 plus m2 એટલે કે 3 plus 1 અને કૌંસ પૂરો. તો બરાબર આપણે સાદુરૂપ આપીએ તો 3 × 24 અને 4 × 4 અને છેદમાં 3 plus 1 4 3 × 5 = 15 3 × 1 = 3 પ્લસ માઇનસ છે તો
માઇનસ 3 એકા 3 અને છેદમાં 3 પ્લસ 1 એટલે કે 4. હવે સાદુરૂપ આપીએ તો 24 પ્લસ 4 કેટલા થાય 28. તો બરાબર 28 અને છેદમાં 4 એમના એમ. અને અહીંયા 15 માઇનસ 3 તો 15 માંથી 3 જાય કેટલા વધે 12 એટલે કે 12 છેદમાં 4. હવે આપણે કટ કરીએ તો 4 સીધા 28 અને 4 તરી 12 એટલે આપણો જવાબ શું આવે 7 અને 3. એટલે લખી દઈએ માટે વિભાજન કરતું બિંદુ આપણે P લીધું હતું અને એના યામ xy ધાર્યા હતા અને જવાબમાં x નું x યામ 7 આવ્યો અને y યામ 3 આવ્યો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો વિભાગ B પૂરો. હવે આપણે શરૂ કરીએ વિભાગ C. વિભાગ C માં વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્નપત્રમાં 3 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. એમાં પ્રશ્ન નંબર 9 આપણે જોઈએ તો 3x નો ઘન પ્લસ x નો વર્ગ પ્લસ 2x પ્લસ 5 ને 1 પ્લસ 2x પ્લસ x વર્ગ વડે ભાગાકાર કરો. એટલે કે આ બહુપદીના ભાગાકાર વાળો દાખલો છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું ભાગાકારની નિશાની કરીએ અને આ જે પ્રથમ બહુપદી છે એને અંદર લખીશું અને બીજી બહુપદીને બહાર લખીશું. તો આપણે લખી દઈએ. હવે જ્યારે આપણે બહુપદી લખતા હોઈએ ત્યારે એક કાળજી રાખવાની કે બહુપદીને આપણે એવી રીતે લખવાની કે ચલની ઉતરતા ક્રમના ઘાતમાં પદો ગોઠવાયેલા હોવા જોઈએ. તો સૌથી પહેલા મોટી ઘાત વાળું પદ, પછી જો 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત ને અહીંયા અચલ પદ. એટલે આ બહુપદી એકદમ વ્યવસ્થિત છે, બધું ગોઠવાયેલું છે એ સીધે સીધું આપણે લખી દઈએ. આને કઈ કરવાની જરૂર નથી. પણ આ જે બીજી બહુપદી છે એમાં સૌથી પહેલા 2 ઘાત વાળું પદ આવશે, પછી 1 ઘાત વાળું પદ આવશે અને છેલ્લે અચળ પદ આવશે. એટલે આપણે અહીંયા આ બીજી બહુપદીને આવી રીતે લખીશું x નો વર્ગ પ્લસ 2x અને પ્લસ 1. પહેલા 2 ઘાત વાળું પદ, પછી 1 ઘાત વાળું પદ અને છેલ્લે અચળ પદ. હવે બહુપદીનો ભાગાકાર કરતા મેં તમને ચેપ્ટર નંબર 2 માં શીખવાડેલું જ છે. શું કરવાનું તો અંદરની બહુપદીનું પ્રથમ પદ અને બહારની બહુપદીનું પ્રથમ પદ બંનેની કમ્પેરિઝન કરવાની અને જેટલું ખૂટતું એટલું ઉપર લખી દેવાનું. માનો અહીંયા 3 છે, અહીંયા કોઈ સંખ્યા નથી તો 3. અહીંયા અંદર x ની 3 ઘાત છે, અહીંયા x ની 2 ઘાત છે, એટલે કેટલી ઘાત ખૂટે છે 1 ઘાત એટલે કે 3x લખી દીધું. હવે શું કરવાનું આપણે ભાગફળ સ્વરૂપો ઉપર જે લખ્યું હોય એનું આ 3 પદ સાથે ગુણાકાર કરીને અંદર 3 પદ લખવાના છે. તો પ્રથમ પદ શું થશે જુઓ 3 એકા 3. અહીંયા કોઈ સંખ્યા ન હોય તો આપણે 1 માનીશું અને અહીંયા 3 છે તો 3 એકા 3 x ની 2 ઘાત 2 ઘાત એટલે કેટલી ઘાત થશે 3 ઘાત. હવે બીજું પદ તો આ પણ પ્લસ છે ને આ પણ પ્લસ છે, પહેલા નિશાની મૂકી દેવાની. પ્લસ પ્લસ હોય તો પ્લસ 2 તરી 6 અને x ની 1 ને 1 2 ઘાત એટલે કે 6x નો વર્ગ. અને ત્રીજું પદ હવે નિશાની પહેલા મૂકીએ તો પ્લસ 1 અને ઉપર પણ પ્લસ જ છે તો પ્લસ પ્લસ હોય તો પ્લસ 1 તરી 3x. પદો મેળવી લીધા આપણે. હવે શું કરીશું તો નીચે આપણે આ જે પદો મેળવ્યા એની નિશાની ચેન્જ કરીએ. તો પ્લસનું માઈનસ, પ્લસનું માઈનસ અને પ્લસનું માઈનસ. હંમેશા પહેલું પદ તો કટ થઈ જ જાય. આપણને ખબર છે કે પ્રથમ પદ આપણે કટ થઈ જાય, સરખું હોય એટલે કટ કરી શકીએ. હવે બીજા પદમાં ઉપર શું છે પ્લસ x નો વર્ગ. અહીંયા કોઈ સંખ્યા નથી તો આપણે 1 માનીશું અને નીચે છે માઈનસ 6x નો વર્ગ. નિશાની હવે ચેન્જ થઈ ગઈ મિત્રો, એટલે નવી નિશાની આપણે જોવાની. પ્લસ માઈનસ એટલે બાદબાકી થશે તો 6 માંથી 1 ગયા તો 5
x નો વર્ગ અને મોટી સંખ્યા નિશાની એટલે કે -5x નો વર્ગ. પછી એ જ રીતે x વાળા પદો જુઓ, ઉપર +2x અને નીચે -3x. પ્લસ માઈનસ એટલે બાદબાકી થશે, તો 3 માંથી 2 જાય તો 1x એટલે કે x અને મોટી સંખ્યા નિશાની એટલે કે -x. ખ્યાલ આવી ગયો? હવે આપણે શું કરીશું, આ +5 ને નીચે ઉતારીએ તો આપણને નવી એક બહુપદી મળી. ફરીથી આપણે અંદરની બહુપદીનું પ્રથમ પદ અને બહારની બહુપદીનું પ્રથમ પદ બંનેની કમ્પેરિઝન કરીએ. અહીંયા કઈ નિશાની છે? માઈનસ, અને અહીંયા પ્લસ. માઈનસ પ્લસ હોય તો માઈનસ. અહીંયા કેટલા છે? 5. અહીંયા કોઈ સંખ્યા નથી તો 5. હવે x ની ઘાત જોઈએ. અહીંયા x ની કેટલી ઘાત છે? 2 ઘાત, અને અહીંયા 2 ઘાત. x ની ઘાત સરખી છે એટલે આપણે x ની ઘાત લખવાની જરૂર નથી. હવે શું કરીશું, તો અહીંયા આપણે બીજા પદ માટે ભાગફળ સ્વરૂપે જે લખ્યું હોય એનો ગુણાકાર આ ત્રણે ત્રણ પદ સાથે કરીને અહીંયા 3 પદ મેળવી લઈએ. તો પ્રથમ પદ શું થશે? જુઓ, અહીંયા પ્લસ છે અને અહીંયા માઈનસ. પ્લસ માઈનસ હોય તો -5x નો વર્ગ. હવે બીજું પદ અહીંયા પ્લસ છે અને અહીંયા માઈનસ છે. પ્લસ માઈનસ હોય તો -2 પંચા 10x. અને ત્રીજું પદ અહીંયા પ્લસ છે અને અહીંયા માઈનસ. પ્લસ માઈનસ હોય તો -1 પંચા 5. લાઈન ખેંચીએ અને પછી નીચે આપણે અહીંયા જે પદો મેળવ્યા એની નિશાની ચેન્જ કરીએ તો માઈનસ નું પ્લસ અને માઈનસ નું પ્લસ. જો અહીંયા -5x નો વર્ગ અને અહીંયા +5x નો વર્ગ. સરખા પદો છે, નિશાની અલગ અલગ છે એટલે કટ થઈ જાય. હવે x વાળા પદોનું શું થશે? તો જો ઉપર -1x અને નીચે +10x. માઈનસ પ્લસ છે એટલે બાદબાકી થશે, તો 10 માંથી ગયા તો 9x અને મોટી સંખ્યાની નિશાની એટલે કે +9x. તે જ રીતે +5 અને નીચે પણ +5. સરખી નિશાની વાળી સંખ્યાઓ છે એટલે બંનેનો સરવાળો થાય તો 5 ને 5 10 એટલે કે +10. તો આપણને અહીંયા ઉપર જે મળે એને ભાગફળ કહીએ છીએ, નીચે જે મળે એને શેષ કહીએ છીએ. તો અહીંયા આપણે લખી દઈએ. તો માટે ભાગફળ આપણને શું મળ્યું? 3x - 5 અને શેષ 9x + 10. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ દાખલો પૂરો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 10. ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા છે. એક ટીવી સેટ નું પ્રોડક્શન કરનાર કંપની છે. એ કંપનીએ ત્રીજા વર્ષે 600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી બનાવી છે. તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ. તો પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે કે પ્રથમ પદ આપણે શોધવાનું છે. 10મા વર્ષનું ઉત્પાદન એટલે કે 10મું પદ શોધવાનું છે અને ત્યારબાદ પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા એટલે કે પ્રથમ 7 પદોનો સરવાળો શોધવાનો છે. એના માટે રકમમાં આપણને શું આપેલું છે? તો ત્રીજા વર્ષે 600 ટીવી એટલે કે ત્રીજું પદ આપણને આપેલું છે અને 7મા વર્ષે 700 ટીવી. તો આપણે દાખલાની શરૂઆત કેવી રીતે કરીશું? તો ત્રીજું પદ જેને આપણે A3 વડે દર્શાવીએ છીએ. તો A3 બરાબર આપણને કેટલા આપેલા છે? 600. અને 7મું પદ જેને આપણે A7 સ્વરૂપે દર્શાવીએ છીએ તો A7 બરાબર કેટલા આપેલા છે? 700. હવે આ બંને પદોનો ઉપયોગ કરીને આપણે A અને D ની કિંમત પહેલા શોધી લઈએ. તો આપણને ખબર છે કે આપણે કોઈ પણ પદને A અને D ના સ્વરૂપમાં લખવું હોય તો લખી શકાય. કેવી રીતે? જો માનો A3 એટલે કે ત્રીજું પદ છે તો ત્રીજું પદને આપણે લખવું શું લખાશે? A + 2D બરાબર 600. આને આપીએ સમીકરણ નંબર 1
અને તે જ રીતે A7 હોય તો શું લખાશે A + 6B બરાબર 700. ખ્યાલ આવી ગયો? જે નંબરનું પદ હોય એને જો A અને D ના સ્વરૂપમાં દર્શાવો, કેવી રીતે દર્શાવવાનું? A કરીને પ્લસ કરીને જે નંબરનું પદ હોય એના કરતા 1D ઓછો લખવાનો. માનો અહીંયા A3 છે તો આપણે શું લખ્યું? A + 2D. પછી A7 છે તો શું લખ્યું? A + 6D. ખ્યાલ આવી ગયો? હવે આપણને બે સમીકરણ મળી ગયા. આ બંને સમીકરણમાં લૂપની રીતનો આપણે ઉપયોગ કરીશું. તો જુઓ અહીંયા A વાળું પદ સરખું છે પણ નિશાની અલગ અલગ નથી એટલે કટ થશે નહીં. તો આપણે શું કરીશું? નીચે આ જે સમીકરણ નંબર 2 છે એના દરેક પદની નિશાની આપણે ચેન્જ કરી દઈએ. તો પ્લસનું માઈનસ, પ્લસનું માઈનસ અને પ્લસનું માઈનસ. તો પ્લસ એ માઈનસ એ કટ થઈ ગયું. હવે ડી વાળા પદો જુઓ, ઉપર +2d નીચે -6d. પ્લસ માઈનસ એટલે બાદબાકી થાય તો 6 માંથી 2 ગયા તો 4d અને નિશાની મોટી સંખ્યાની બરાબર. તે જ રીતે આ બાજુ +600 ને -700. પ્લસ માઈનસ એટલે બાદબાકી તો 700 માંથી 600 જાય તો 100 અને મોટી સંખ્યા નિશાની એટલે માઈનસ. હવે -4d છે આપણે d ની કિંમત શોધવી છે તો શું કરીશું? નિશાની ચેન્જ કરી દઈએ. જેની કિંમત શોધવી હોય એ પદ માઈનસ હોવું જોઈએ નહીં, તો નિશાની ચેન્જ કરીએ. તો માઈનસ નું પ્લસ કર્યું તો સામે પણ માઈનસ નું પ્લસ. નિશાની ચેન્જ કરવાની આવે તો બંને બાજુ નિશાની ચેન્જ કરવી પડે. એક બાજુ કરો અને એક બાજુ ના કરો તો ચાલે નહીં. જો અહીંયા -4d નું +4d, અહીંયા -100 નું +100. હવે d ને કરતા બનાવીએ તો d બરાબર 100 અને 4 ક્યાં જશે? છેદમાં. તો 25 ચોકુ 100 એટલે કે d ની કિંમત આપણને કેટલી મળી? 25. હવે આ d ની કિંમત એ સમીકરણ નંબર 1 માં મૂકીને આપણે a ની કિંમત મેળવી લઈએ. અહીંયા લખીશું આપણે સમીકરણ 1 માં b બરાબર 25 મૂકતા. તો પહેલા સમીકરણ નંબર 1 જોઈ લખી દઈએ. તો a + 2d = 600. આ જે સમીકરણ હતું આપણે જોઈ લખી દીધું. હવે કિંમત મૂકીએ તો a m ના m પ્લસ 2 પણ m ના m, d ની જગ્યાએ કેટલા લખવાના છે? 25. તો કૌંસમાં 25 બરાબર 600. તો માટે a + 25 દુ 50 બરાબર 600. હવે એની કિંમત શોધવી તો આપણે શું કરવું પડશે? આ +50 ને ઉપાડીને જમણી બાજુ લઈએ તો નિશાની ચેન્જ થશે. તો a બરાબર 600 અને +50 નું -50. તો માટે a બરાબર, હવે 600 માંથી 50 કેટલા વધે? 550. એટલે કે આના પરથી આપણે લખી શકીએ કે પ્રથમ વર્ષનું ઉત્પાદન બરાબર 550t. ખ્યાલ આવી ગયો? હવે આપણે શું કરવાનું છે? 10મા વર્ષનું ઉત્પાદન શોધવાનું છે. અહીંયા આપણે લખીએ 10મા વર્ષનું ઉત્પાદન. 10મા વર્ષનું ઉત્પાદન શોધવા માટે આપણે 10મું પદ શોધવું પડશે અને કોઈ પણ નંબરનું પદ શોધવું હોય તો આપણે an નું સૂત્ર લખવું પડે. તો an નું સૂત્ર આપણે લખીએ an બરાબર a + n-1 * d. આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમને આવડે જ છે. હવે આપણે શું કરીશું? 10મું પદ શોધવું છે એટલે n બરાબર 10 મૂકી દઈએ. તો a 10 બરાબર, હવે a ની કિંમત કેટલી છે? 550 પ્લસ n ની જગ્યાએ 10 માઈનસ 1 અને d ની જગ્યાએ એની કિંમત કેટલી છે? 25. તો કૌંસમાં 25 તો બરાબર 550 પ્લસ 10 માંથી ગયા તો 9 અને 25 તો બરાબર 550 પ્લસ હવે 25 ગુણ્યા 9 કરીએ
તો 9 પંચા 45 નો 5 વધી આવી 4 9 દુ 18 18 ને 4 22 એટલે કે 225 તો બરાબર હવે આપણે શું કરીશું 550 અને 225 નો સરવાળો તો 5 5 ને 2 7 અને 5 ને 2 7 એટલે કે 775 ખ્યાલ આવી ગયો હજી આપણે આમાં ત્રીજા પ્રશ્નનો જવાબ શોધવાનો છે ત્રીજો પ્રશ્ન શું છે કે પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા એટલે આમાં આપણે શું કરવું પડશે આપણે સી નો જવાબ મેળવીએ પ્રથમ 7 વર્ષનું કુલ ઉત્પાદન શોધીએ આપણે હવે કુલ ઉત્પાદન શોધવા માટે આપણે શું કરીશું સરવાળો શોધવાનો સૂત્રનો ઉપયોગ કરીશું તો સરવાળો શોધવાનું સૂત્ર છે Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં 2a n minus 1 into b તો માટે s n ની જગ્યાએ કેટલા મૂકીશું 7 બરાબર 7 ભાગ્યા 2 કૌંસમાં 2 m ના m એનું મૂલ્ય કેટલું છે 550 પ્લસ n ની જગ્યાએ 7 માઈનસ 1 અને d ની કિંમત છે 25 તો બરાબર હવે 7 અને 2 કટ નહીં થાય તો એમના એમ કૌંસમાં 550 ગુણ્યા 2 550 ગુણ્યા 2 કરશો તો કેટલા આવશે 1100 પ્લસ 7 માંથી 1 ગયા તો 6 અને 25 એમના એમ તો બરાબર 7 ભાગ્યા 2 કૌંસમાં 1100 પ્લસ 25 ગુણ્યા 6 25 સમ 150 તો બરાબર 7 ભાગ્યા 2 હવે કૌંસમાં 1100 અને 150 બંનેનો સરવાળો કરવાનો તો 1100 ને 100 1250 થાય કેટલા થાય 1250 હવે બે વડે આપણે કટ કરીએ 2 6 12 અને 25 દુ 50 એટલે કે 625 હવે આપણે શું કરવું પડશે 625 ગુણ્યા 7 તો આપણો જવાબ મળી જશે અહીંયા કરી લઈએ 625 ગુણ્યા 7 તો 7 પંચા 35 વધી આવી 3 7 દુ 14 14 માં 3 ઉમેરો તો 17 વધી આવી 1 7 6 42 42 ને 43 એટલે કે 4375 હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 11 આપેલ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો આ દાખલો વિદ્યાર્થી મિત્રો ખૂબ સહેલો છે રકમમાં આપણને 3 બિંદુઓના યામ આપેલા છે આ 3 ત્રિકોણથી રચાતા ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો જે પ્રથમ બિંદુના યામ છે એને આપણે x1 y1 કહીએ બીજા બિંદુના યામને x2 y2 અને ત્રીજા બિંદુના યામને x3 y3 કહીએ હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લખીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 સૂત્ર કેવી રીતે લખવું મેં તમને શીખવાડેલું છે 1/3 કૌંસમાં x1 y2 y3 પ્લસ બીજા પદમાં x2 તો કૌંસમાં y3 y1 અને પ્લસ x3 તો કૌંસમાં y1 y2 અને કૌંસ પૂરું તો બરાબર હવે કિંમતો મૂકીએ તો 1/3 એમના એમ કૌંસમાં હવે x1 ની કિંમત કેટલી છે 2 નાના કૌંસમાં y2 y3 તો y2 ની કિંમત કેટલી છે 0 સૂત્રનું માઈનસ અને y3 ની કિંમત -4 છે તો આપણે કૌંસમાં લખીશું -4 ને અહીંયા કરી દઈએ છગડીયો કૌંસ પ્લસ x2 ની કિંમત -1 કૌંસમાં
y3 ની કિંમત -4, સૂત્રનું માઈનસ, અને y1 ની કિંમત કેટલી છે 3, પ્લસ x3 ની કિંમત 2 કૌંસમાં y1 ની કિંમત કેટલી છે 3, સૂત્રનું માઈનસ, અને y2 ની કિંમત 0, કૌંસ પૂરો, બરાબર 1/2 એમના એમ, કૌંસમાં 2 પણ એમના એમ. હવે આપણે શું કરીશું, તો છગડીયા કૌંસની અંદર આ જે નાનો કૌંસ છે એ નાના કૌંસને ખોલીશું, તો 0 અને માઈનસ માઈનસ પ્લસ 4, પછી પ્લસ -1. હવે માનો આ કૌંસ ખોલી દઈએ તો પ્લસ માઈનસ છે તો -1 થશે, અને કૌંસમાં -4 -3 એમના એમ, અને +2 3 - 0 પણ એમના એમ. તો બરાબર 1/2 કૌંસમાં 2. હવે 0 + 4 એટલે કેટલા થાય 4, પછી -1 એમના એમ, કૌંસમાં -4 - 3 સરખી નિશાની વાળી સંખ્યા છે તો સરવાળો થશે, તો 4 ને 3 7, પણ -7, કારણ કે બંને માઈનસ વાળી સંખ્યાઓ છે. પછી +2 કૌંસમાં 3 - 0 તો 3. તો બરાબર 1/2 એમના એમ, કૌંસમાં 2 ચોકુ 8, પછી માઈનસ માઈનસ પ્લસ 7 એકા 7, અને પ્લસ 2 તરી 6. તો બરાબર 1/2. હવે કૌંસના પદોનો આપણે સરવાળો કરીએ તો 8 ને 7 15, 15 ને 6 21, એટલે કૌંસમાં કેટલા આવશે 21. હવે 2 વડે 21 કટ થશે નહીં, આપણે શું કરીશું 21 નો એક સાથે ગુણાકાર કરીએ તો 21 એકા 21, એટલે છેદમાં 2 એમના એમ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું 21/2, અને ક્ષેત્રફળનો એકમ લખી દઈએ આપણે ચોરસ એકમ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણું વિભાગ C કમ્પ્લીટ થયું.